ચાલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના બ્લોગમાં આપણા વાયર નાખવાનું એ બતાવીએ. હવે જુગાડ જ કરવાનો. જો આ રીતે વાયર મારીને જુગાડ જ કરવાના છે. આ કેટલી સેફગાર્ડ કેટલું જરૂરી છે ને આ દોરીથી બચવા માટે. શું કહેવું ભાઈ? કાનાભાઈને બતાવો. પપ્પા શું કહે પૂછજો. ચાઇના દોરીનો ઉપયોગ નહીં કરવો અને ગળાની સાવચેતી રાખવી. એટલે આ સેફગાર્ડ લગાવીએ. આ સેફગાર્ડ લગાવીએ. જો મારી સાયકલમાં લગાવવાનું. આપણે બાઇકમાં તો લગાવી દીધું હોય, તમે પણ લગાવી દેજો. મારી સાયકલમાં લગાવવાનું. તારે સાયકલમાં લગાવવાનું? હોવા આપણે લગાવી દીધું આ સેફગાર્ડ. ભાઈ મારે આમ બોડું થોડો જુગાડ કરી દીધો. મારે બોડું નેચે કરીને ચલાવવું પડશે. ફર્સ્ટ ક્લાસ રીતે. અને ઉત્તરાયણ આવે એટલે બધાના બાઇકો હોય, ટુ વ્હીલર હોય ને એ બધાને લગાવી દેવાનું. શું કેવું મોહિતભાઈ? સાચી વાત. સાચી વાત હે ને? આવી રીતે જુગાડ કરો કે ગમે તે કરો પણ સેફગાર્ડ લગાવી દેવાનું. આપણે તો જાતે ગેર લગાવી દીધું હોય. એ બધાને કહેવાનું તો ઉત્તરાયણ આવે ને એટલે સેફટી માટે ટુ વ્હીલર ને કોઈ પણ હોય અને આ રીતનું લગાવી દેવાનું બધાને, બરોબર? એટલે શું આપણી સેફટી રહે, ગળાની સેફટી રહે અને કોઈ અકસ્માત થાય નહીં. તો ચલો, જય હિન્દ મિત્રો. જય હિન્દ.